આપમાંથી વરસી રહેલી આ આફતને જુઓ. ક્યાંક રસ્તાઓ ગરકાવ થઈ ગયા છે તો ક્યાંક આખી ગાડીઓ પાતાળમાં સમાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દેશના ખૂણે ખૂણેથી ચોમાસાની જે ભયાનક તસવીરો સામે આવી રહી છે તે જોઈને તમારા રૂવાટા ઊભા થઈ જશે. ગુરુગ્રામ, નોઈડા, ઉત્તરાખંડ અને આપણા ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સૌથી પહેલા વાત કરીએ દેશની સાયબર સિટી ગુરુગ્રામની. અરે આને રસ્તા કહેવા કે મોતનો કૂવો. ભારે વરસાદના કારણે ગુરુગ્રામના રસ્તાઓ પત્તાની જેમ તૂટી પડ્યા છે. જુઓ આ દ્રશ્યો. એક વ્હાઇટ કલરની સ્કોર્પિયો કાર આખી રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડામાં ગરકાવ થઈ ગઈ છે, જેની બીજી ધાર ગાડીની મદદથી માંડ ખેંચીને કાઢવામાં આવી રહી છે. બીજી બાજુ એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર પણ આવા જ એક મોટા ખાડામાં ફસાઈ ગઈ છે. માત્ર કાર જ નહીં, સ્કૂલના નિર્દોષ બાળકોને લઈ જતી બસો પણ રસ્તા કિનારે ખાડામાં નમી પડી છે. નોઈડાની સ્થિતિ પણ જુઓ. રસ્તાઓ જાણે નાની નદીઓ બની ગયા છે અને સ્કૂલ બસો તેમજ વાહન ચાલકો કમર સુધીના પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે. હવે જુઓ દેવભૂમિ ઉત્તરાખંડના હરિદ્વારના દ્રશ્યો. અંડરપાસમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે જાણે નદીઓ વહી રહી હોય. મોટરસાયકલ ચાલકો જીવના જોખમે આ ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. ગાડીઓના અડધા વ્હીલ પાણીમાં ડૂબી ગયા છે. હરકી પોરી ઘાટ પર ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણી ઘાટની ઉપર સુધી આવી ગયું છે. પ્રશાસન દ્વારા મોટા પંપ લગાવીને પાણી નિકાલની કામગીરી તો કરાઈ રહી છે, પણ કુદરતના આ પ્રકોપ સામે બધી જ વ્યવસ્થાઓ લાચાર નજરે પડી રહી છે. અને હવે વાત કરીએ આપણા ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જાણે આફત બનીને તૂટી પડ્યા છે. નવસારીની આ તસવીરો છે જે કાળજું કંપાવી દે તેવી છે. અડધી રાત્રે એક સફેદ કલરની એસયુવી કાર નદીના ધસમસતા પૂરના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર ગમે ત્યારે તણાઈ શકે તેમ હતી. પરંતુ સલામ છે આપણી રેસ્ક્યુ ટીમને. લાઈફ જેકેટ, લાઈફ બોય અને દોરડાની મદદથી પૂરના જોખમી પાણીમાં ઉતરીને રેસ્ક્યુ ટીમે રાતના અંધારામાં પણ દિલધડક ઓપરેશન પાર પાડ્યું અને કારમાં ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો. આ દ્રશ્યો સાબિત કરે છે કે પૂરની સ્થિતિ કેટલી ગંભીર છે. ઉત્તર પ્રદેશના મથુરામાં પણ બજારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. બાઇક સવારો રસ્તાની વચ્ચે પાણીમાં ફસાઈ રહ્યા છે. દેશભરમાં ચોમાસાનું આ શરૂઆત જ આટલી ભયાનક છે તો આગળ શું થશે? ગુજરાત સુરક્ષિત ચેનલ તરફથી અમે તમામ દર્શકોને અપીલ કરી રહ્યા છીએ કે ભારે વરસાદની સ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. પાણી ભરાયેલા અંડરપાસ કે રસ્તાઓ પર વાહન ન ચલાવો અને સુરક્ષિત રહો. જો તમને આવા લાઈવ રિપોર્ટ ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને દેશ તેમજ ગુજરાતની આવી જ લાઈવ અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. आदमी काल ले अंदर कोई है।